જોઈ શકો છો અમારા મુકેશભાઈ આખો હોલ બુક કરાવ્યો છે, એસી હોલ. ચાલો ત્યારે આ પનીર લપેટા એક આવી ગયું છે ને, આ પનીર ચીઝ મસાલા અને પનીર અંગારા ના. મિતભાઈ કહે છે કે રાહુલ માટે લાડી લ્યો, ગાડી નહીં. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા વ્લોગમાં. આમ તો 11:15 થઈ ગયા છે કે આપણે હવે ગુડ મોર્નિંગ કરીએ છીએ, કેમ કે વ્લોગ આપણે લેટ સ્ટાર્ટ કરીએ છીએ એટલા માટે. જોઈ શકો છો અહીંયા ગોદડો થઈ ગયો છે મસ્ત મજાનું. ગોદડામાં સેવા લેવાય છે રહ્યા. ચાલો તમને થોડુંક બતાવી દઈ. તો જોઈ શકો છો ગોદડો પથરાઈ ગયો અને સેવા લેવાય છે રહ્યા. ગોદડો તો બેક ઘર ફરી આવ્યો છે. હવે અહીંયા આવ્યો હે એક તો ફરી આવ્યો. હે કામ વાહમાં શું છે? આરામથી બેઠે બેઠે ગોદડા કરવા આસાન છે ને. ચારી કોર બધા સેવા લઈએ ત્યારે ફિનિશ થાય. કા મહેનત તો બાકી તમારી ધન દેવાય તમારે. તો હાથ સાળમાં આપણે નવો તાણું લગાવવાનું છે, તો સાંધાની પ્રોસેસ ચાલુ છે, જોઈ શકો છો. ચાલો ત્યારે સાંધા દઈ દઈએ આપણે. 1:30 વાગી ગયો છે બપોરનું અને બેસી ગયા છે જમવા. શ્રેયાંશભાઈની મમ્મી અને હું બેસી ગયા છે જમવા. જોઈ શકો છો શાક બનાવી નાખ્યું છે આજ ભીંડાનું. તો લે તમને બતાવી દઈ સબ્જી. આજ ભીંડાની સબ્જી, રોટલી અને મસ્ત ઠંડી ઠંડી છાશ. બોલો, કાંઈ બોલવું છે? તમારે કશું બોલવું છે? એ કઈ ભાષા છે? ચાલો ત્યારે જમી લઈએ. હા ચાલો ત્યારે રાત્રેના 9 વાગી ગયા છે અને થઈ ગયા છે રેડી. કેમ રેડી થઈ ગયા? રેડી થઈ ગયા છે એમ કે આજે મારા ભાઈનું ને ભાભીની એનિવર્સરી છે, એટલે અમને હોટલમાં પણ જમવા લઈ જાય. અચાનક જમવાનું થઈ ગયો જવાનું, એટલે જમવાનું નહીં જવાનું, કેમ કે આયુષ ઘરે હું વોધ કરતો હતો. મૂકવા આવ્યા તો પછી જમવાનું શું બનાવું એમ કરતી હતી. તો અચાનક આયુષના પપ્પા કે હાલો અમને પાર્ટી દેવા છે હોટલમાં. તો પછી અડપી ગયા તો કે હાલો હોટલમાં જઈએ. તો પછી હોટલમાં જઈએ છીએ. ચાલો ત્યારે બધા લોકો બહાર નીકળી ગયા છે ને મહેમાન આવી ગયા હતા. અમારે આયુષભાઈ પણ આવી ગયા છે ઘરે. એ વ્લોગમાં લીધું પણ નથી અને સાંજે હવે જ વ્લોગ સ્ટાર્ટ કરી છીએ રહ્યા. તો આયુષ એના મામા મામી સાથે આવી ગયો છે ઘરે, અને એના મામા મામી પણ આવ્યા છે અને એમની મેરેજ એનિવર્સરી પણ છે. તો ચાલો હોટલમાં જમવા જઈએ છીએ રહ્યા. તો બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં. તમને પણ બતાવી હું જઈને કેવું રહેશે માહોલ. અને આયુષ પણ ઘરે આવ્યો છે, એટલો ટાઈમ રોકાઈ આવ્યો મામા મામી અને નાના નાનીના ઘરે. તો ચાલો નીકળી જઈએ, અત્યારે લેટ પણ થાય છે રહ્યો. મળીએ ત્યાં જઈને. ચાલો ત્યારે આવી ગયા છે ભારત હોટલ. ફાઇનલી આવી ગયા છીએ આપણે ભારત હોટલે. જવાની ચર્ચા તો આગળ ચાલુ હતી, ઘણીવાર ચર્ચા ચાલી, પણ ફાઇનલી એવું ડિસિઝન લેવામાં આવ્યું છે કે ચાલો ભારત હોટલમાં જ આપણે અહીંયા જ આપણું આજનું ડિનર લઈ લઈએ. તો ક્યાં આગળ જવું છે કે અહીંયા? તમને અહીંયા ભારત હોટલ પસંદ છે ને? ચાલો જોઈ શકો છો ભારત હોટલ. ચાલો તો એન્ટર થઈ જાય અંદરની બાજુ. શું ચર્ચા ચાલુ? હાલો બસ અંદર ઓર્ડર દઈને વાર લાગશે ઓર્ડર આવતા. જોઈ શકો છો આવી ગયા છે આપણે અંદરની બાજુ. જનરલ હોલ ને આપણે એસી હોલમાં જવાનું છે. હર્ષભાઈ ક્યાં જઈએ?
ચાલો ત્યારે આવી ગયા છે અંદરની સાઈડ. આપણે ટેબલ માટે ચોઈસિંગ ચાલુ છે. ચાલો આપણે હેન્ડ વોશ કરતા આવીએ અંદરની બાજુ. ચાલો ત્યારે આપણે આવી ગયા છે અંદર. ટેબલ પણ ચૂઝ કરી લીધું છે. બેસી ગયા છે બધાએ પોતાની સીટ લઈને. બોલો એવું કાંઈ નથી કીધું. ચાલો ત્યારે બધા બેસી ગયા છે પોતપોતાની સીટ લઈને. ઓર્ડર આપી દીધો છે અને ઓર્ડરની રાહ જોઈને બધા બેઠા છે. ચાલો ત્યારે મસાલા પાપડ આવ્યો હતો ને પૂરો પણ થવા આવ્યો છે. સુનેશભાઈની પાપડની મોજ. સુનેશભાઈ પાપડ તમારે ખપે જ ક્યાં યાર? જોઈ શકો છો સ્પેશિયલ બુક કરાવી નાખ્યો છે આખો હોલ. કોઈ નથી મારા સિવાય. જોઈ શકો છો મારા મુકેશભાઈ આખો હોલ બુક કરાવ્યો છે. એસી હોલ. એ નહીં આવે ભાઈ ઓર્ડર તમારો હાલે બોલે. અત્યારે ઓર્ડર આવી ગયું છે આપણો. ચાલો ત્યારે આ પનીર લપેટા એક આવી ગયું છે ને. આ પનીર ચીઝ મસાલા અને આ પનીર અંગારા. તારે કયું ખાવું ભાઈ? પનીર અંગારા, પનીર લપેટા, પનીર ચીઝ મસાલા? ચાલો ત્યારે જમીને થઈ ગયા છે ઊભા. વિડીયો કોલ પણ ચાલુ છે સતત. ચાલો ત્યારે બધા નીકળે છે બહાર. ચાલો ત્યારે અહીંયા શોપિંગ પણ ચાલુ છે. વિડીયો કોલ પણ ચાલુ સતત. અમિતભાઈ ફ્રોમ વડોદરા. ચાલો આપણે આઈસ્ક્રીમ પણ આવી ગઈ છે. હા ના રાહુલ માટે કાર લઈ લીધી છે. મિતભાઈ કહે છે કે રાહુલ માટે લાડી લ્યો, ગાડી નહીં. જોઈ શકો છો બધા બહાર આવી ગયા છે હવામાં આઈસ્ક્રીમ ખાવા માટે. પ્રિન્સભાઈ મારે સ્ટન્ટ કરે છે.